ઓકે, ચાલો આપણે હવે આગળનો વિડિયો લેક્ચર બેટામાં વાત જે કરી હતી હાઇડ્રોજન ચેપ્ટરમાં આપણે આગળના લેક્ચરમાં શેનો અભ્યાસ કર્યો હતો? તો કે હાઇડ્રોજન ચેપ્ટરમાં આપણે આગળના લેક્ચરમાં હાઇડ્રોજન વાયુઓની બનાવટ એની ચર્ચા કરી હતી. H2 વાયુની બનાવટ પ્લસ એના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી. આજનો લેક્ચર છે બેટા એમાં આપણે શું વાત કરવાની છે? તો કે આપણે આજના લેક્ચરમાં હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મો શીખવાના છે. કાલે તમને મેં વાત કરી હતી એ પ્રમાણે કે આપણે જે કાલે વાત કરી હતી ચેપ્ટરમાં એમાં ભૌતિક ગુણ રાસાયણિક ગુણધર્મો કે હાઇડ્રોજન શા માટે નીચા તાપમાને પ્રક્રિયા નથી આપતું, ઊંચા તાપમાને શા માટે પ્રક્રિયા આપે છે એની આપણે વાત કરી હતી. બરોબર કે ભાઈ એમાં બંધ એન્થાલ્પી જે છે બંધ એન્થાલ્પી વધુ જરૂરિયાત પડે છે એટલા માટે સરળતાથી નીચા તાપમાને પ્રક્રિયા નથી આપતા. બરોબર, એટલે 2000 કેલ્વિને તમે જ્યારે પ્રક્રિયા કરો ત્યારે 0.081% વાત કરી હતી આપણે. જ્યારે ટેમ્પરેચર 2000 કેલ્વિન હોય દીકરા ત્યારે 0.081% પ્રક્રિયા થાય. અને જ્યારે ટેમ્પરેચર તમે 2000 થી વધારીને 5000 લઈ જાઓ છો દીકરા ત્યારે 5000 કેલ્વિન ટેમ્પરેચર પર રાસાયણિક પ્રક્રિયા જે છે એ 95% જેટલી થાય છે. એટલે ઊંચા તાપમાને હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે છે અને પ્રક્રિયા થાય છે. બરોબર, આજનો લેક્ચર જે છે એમાં આપણે વાત કરવાની છે હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મો. અથવા પ્રશ્ન તમને પૂછાય રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સમજો. હાઇડ્રોજનની રાસાયણિક ગુણધર્મો અથવા તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશે ટૂંકમાં લખો. આવો લોંગ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં 5 માર્ક્સનો પૂછાઈ શકે. તો પહેલા આપણે વાત કરવાની છે હાઇડ્રોજનની હેલોજન સાથેની પ્રક્રિયા. હાઇડ્રોજનની હેલોજન સાથેની રાસાયણિક પ્રક્રિયા. એકદમ સરળ ચેપ્ટર છે. બરોબર, ચલો હાઇડ્રોજન ને જે છે હાઇડ્રોજનની જ્યારે ડાયહાઇડ્રોજન વાયુ એ હેલોજન સાથે X2 સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે એના હાઇડ્રોજન હેલાઇડ બનાવે છે. જ્યાં X બરાબર શું આવશે? તો કે X બરાબર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન થશે. બરોબર, આમાં હેલોજનની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ હેલોજનની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કોણ ઝડપથી પ્રક્રિયા કરશે? તો કે ફ્લોરિન ઝડપથી, ત્યાર પછી ક્લોરિન, ત્યાર પછી બ્રોમિન અને ત્યાર પછી આયોડિન F2Cl2 Br2 અને I2 પ્રક્રિયા કરે. ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા વધુ છે, આયોડિનની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. માટે ફ્લોરિન જે છે એ અંધારામાં પણ એટલે કે જ્યાં સૂર્યપ્રકાશની ગેરહાજરી હોય એ સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં પણ સરળતાથી પ્રક્રિયા કરી શકે છે. ત્યારે આયોડિન જે છે એને રાસાયણિક પ્રક્રિયા કરવા માટે ઉદ્દીપકની જરૂરિયાત હોય છે અને ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરશે. ક્લોરિન એ સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે Br2 એ ગરમી આપવાથી પ્રક્રિયા કરે. તો ક્રમ જે છે દીકરા આપણે યાદ રાખવાનો હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતામાં 2 માર્ક્સનો જ્યારે શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે હેલોજનની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા તો હેલોજન સાથેની પ્રક્રિયા લખો. એમાં રાસાયણિક સમીકરણ પ્લસ લખાણ આવવું જોઈએ. લખાણમાં શું લખશું? તો કે હાઇડ્રોજનની હેલોજન સાથેની પ્રક્રિયા. શું લખશું આપણે? હાઇડ્રોજનની હેલોજન X2 સાથેની રાસાયણિક પ્રક્રિયાથી હાઇડ્રોજન હેલાઇડ મળે છે. આ 1 માર્ક્સનું લખાણ, X માર્ક્સની પ્રક્રિયા. અને આ જે ભાગ છે બેટા એ JEE માટે છે.
जी नीट માટે શું યાદ રાખવાનું છે આપણે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ યાદ રાખશું કોણ ઝડપથી પ્રક્રિયા કરશે ને કોણ નહીં ક્લિયર સાથે સાથે દરેક વિદ્યાર્થી ટેક્સ્ટ બુક રાખે અને ટેક્સ્ટ બુક માંથી વિડિયો પોઝ કરીને વાંચી જવાનું કરે ઓકે ચાલો નેક્સ્ટ બીજું આપણે વાત કરવાની છે બીજી પ્રક્રિયા પ્રતિક્રિયાત્મકતા ઓક્સિજન સાથે ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા ઓક્સિજન સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે તેની તો ડાયહાઇડ્રોજન વાયુ હાઇડ્રોજન વાયુ એ ઓક્સિજન સાથે ઊંચા તાપમાને રાસાયણિક પ્રક્રિયા કરી H2O પાણી બનાવે છે અને પ્રબળ ઉષ્મા મુક્ત કરે ઊર્જા જે છે એ મુક્ત કરે છે સાથે એટલે H2 ની twice H2 plus O2 પ્રક્રિયા થાય એટલે થશે twice H2O આ દરમિયાન છૂટી પડતી ઊર્જા -285.9 કિલોજૂલ પ્રતિ મોલ ઇન્વર્સ થશે કિલોજૂલ પ્રતિ મોલ ઇન્વર્સ થશે આ ઊર્જા આટલી છે એ 1 મોલ જ્યારે 2 મોલ જ્યારે સોરી 1 મોલ પાણી બને ત્યારે આટલી ઊર્જા ઉત્પન્ન થાય બરોબર તો તમને એવો પણ પ્રશ્ન પેટા પૂછાય કે આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઊર્જા ઉત્પન્ન થશે આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઊર્જા ઉત્પન્ન થશે તો આ પ્રક્રિયામાં 2 મોલ પાણી બને છે જ્યારે 1 મોલ પાણી બને ત્યારે 285.9 કિલોજૂલ જેટલી ઊર્જા ઉત્પન્ન થાય માઈનસ મૂલ્ય છે એ આપણને ખબર છે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે હોય એટલે કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે તો પ્રક્રિયા દરમિયાન કુલ ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી કુલ ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી તો શું કરશું 2 ગુણ્યા 285.9 કરીએ જે જવાબ આવશે એ જવાબ તમારો કિલોજૂલ આવશે બરોબર છે તો યાદ રાખો નેક્સ્ટ ત્રીજી પ્રતિક્રિયાત્મકતા આપણે જોઈએ દીકરા ડાયનાઇટ્રોજન વાયુ સાથે ત્રીજી ડાયનાઇટ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા ડાયનાઇટ્રોજન સાથે ડાયનાઇટ્રોજન વાયુ જે છે ડાયનાઇટ્રોજન વાયુ ડાયહાઇડ્રોજન એ N2 વાયુ સાથેની પ્રક્રિયાથી એમોનિયાનું સંશ્લેષણ કરે છે જેને હેબર વિધિ અથવા તો હેબર પદ્ધતિ કહેવાય છે હેબર વિધિ અથવા તો હેબર પદ્ધતિ H2 ની એટલે કે N2 plus 3H2 વાયુ અવસ્થામાં Fe ઉદ્દીપકની હાજરીમાં 673 કેલ્વિન ટેમ્પરેચર ને 200 વાતાવરણ દબાણ પ્રક્રિયા થાય એટલે એમાંથી એમોનિયા વાયુ બને એમોનિયા વાયુના સંશ્લેષણની પદ્ધતિ અને એને કહેવાય હેબર પદ્ધતિ અથવા તો હેબર આ દરમિયાન મુક્ત થતી ઊર્જા -92.6 કિલોજૂલ પ્રતિ મોલ છે આ વેલ્યુ આપણને જો ન યાદ રહે તો કઈ તકલીફ નથી દીકરા યાદ રાખવાની જરૂર નથી પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે હેબર વિધિ વિશે લખો અથવા હેબર વિધિ સમજાવો તો 1 માર્ક્સ નું લખાણ ને 1 માર્ક્સ નું એટલે હેબર વિધિ તમારી અહીંયા પૂછો ચાલો નેક્સ્ટ ચોથી પ્રતિક્રિયાત્મકતા ધાતુ સાથે ડાયહાઇડ્રોજન વાયુ H2 વાયુ એ ધાતુ સાથેની
પ્રક્રિયાથી ધાતુના અનુવર્તી હાઇડ્રાઇડ બનાવે છે। હાઇડ્રાઇડ એટલે કે H-1 અર્થ છે। ડાહાઇડ્રોજન એ ધાતુ સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે એના હાઇડ્રાઇડ ધાતુના હાઇડ્રાઇડ એમ જે છે જનરલી આલ્કલી ધાતુ અહીંયા છે। આલ્કલી ધાતુ એટલે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબેડિયમ, સીઝિયમ। ધાતુના હાઇડ્રાઇડ જે છે એ ધાતુના હાઇડ્રાઇડ બનાવે છે। હાઇડ્રોજન વાયુ ધાતુ સાથેની પ્રક્રિયાથી ધાતુના અનુવર્તી હાઇડ્રાઇડ બનાવે છે। તો આ ધાતુ સાથે મેટલ સાથેની વાત। ધાતુના આયનો સાથે જ્યારે પ્રક્રિયા કરે દીકરા, ધાતુના આયનો સાથે ધાતુના આયન અને ધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા। ડાહાઇડ્રોજન વાયુ એ ધાતુ આયનના જલીય દ્રાવણ સાથે અને અથવા ધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયામાં ધાતુઓનું રિડક્શન કરે છે। ધાતુનું રિડક્શન દાખલા તરીકે આપણે સમજીએ દીકરા ઉદાહરણ સાથે કે સપોઝ કે ડાહાઇડ્રોજન વાયુ છે એ કોઈ ધાતુ આયન પેલેડિયમ જે છે એ પેલેડિયમ +2 આનું જલીય દ્રાવણ છે। એની સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે પેલેડિયમ જે આયન છે એમાંથી પેલેડિયમ દ્રાવણમાંથી અવક્ષેપિત સ્વરૂપે બહાર આવે। એટલે અહીંયા તમે જુઓ રેડોક્સ પ્રક્રિયામાં તમે શીખી ગયા છો કે +2 માંથી ઓક્સિડેશન અંક 0 છે। એટલે અહીંયા આપણે એવું કહી શકાય કે અહીંયા જે મેટલ છે બેટા એ મેટલનું રિડક્શન બરોબર। અને હાઇડ્રોજન જે છે એ દ્રાવણમાં જતો રહેશે H+3। આવી રીતે સપોઝ કે તમારી પાસે મેટલના ઓક્સાઇડ છે MxOY મેટલના ઓક્સાઇડ આની પ્રક્રિયા તમે જ્યારે મેટલ સાથે કરો +YH તમને પ્રાપ્ત બરોબર છે। તો જો તમે અહીંયા મેટલ જે છે એ ચોક્કસ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે। આ પ્રમાણે તમે જોજો મેટલ +Y ઓક્સિડેશન અવસ્થા ધરાવે એમાંથી મેટલ તમને પ્રાપ્ત થયું 0 ઓક્સિડેશન અવસ્થા એટલે એ ધાતુનું રિડક્શન થયું। એટલે ધાતુના આયન સાથે અથવા તો ધાતુના ઓક્સાઇડ સાથે જ્યારે હાઇડ્રોજન દીકરા પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોજન અહીંયા રિડક્શન કરતા તરીકે વર્તે છે। પોતે રિડક્શન કરતા તરીકે વર્તે છે બરોબર। નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ જે અગત્યની છે મોસ્ટ ટાઈમની પ્રક્રિયા છે કાર્બનિક સંયોજનો સાથેની પ્રક્રિયા મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે। એટલે પરીક્ષામાં પ્રશ્ન છે પૂછવા લાયક છે જેમાં જુદી જુદી પ્રક્રિયા તમને આપી છે। પહેલી પ્રક્રિયા તમને એવી આપી છે કે ભાઈ જ્યારે ડાહાઇડ્રોજન વાયુ વનસ્પતિ તેલ જે હોય વનસ્પતિ તેલનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન કરતા ખાદ્ય ચરબી એટલે કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી એમ શબ્દ વપરાય ઘીમાં રૂપાંતરણ થાય
વનસ્પતિ તેલ દીકરા એ અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. તેલ એ અસંતૃપ્ત ફેટી એસિડ છે. એની ડાયહાઇડ્રોજન સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરો એટલે કન્વર્ટ થાય વનસ્પતિ ઘીમાં, જે સંતૃપ્ત છે. અસંતૃપ્ત એટલે શું? તો કે એના બંધારણમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય. સંતૃપ્ત એટલે શું? કાર્બન કાર્બન સિંગલ બંધથી જોડાય, એ સંતૃપ્ત. તો અસંતૃપ્તમાંથી સંતૃપ્તમાં રૂપાંતરણ કરવા માટે હાઇડ્રોજન ઉમેરાનું. અહીંયા જુઓ તમે, પાયબંધ છે તૂટે અને એના સ્થાને હાઇડ્રોજન ઉમેરે દીકરા. જો હાઇડ્રોજન ઉમેરાવા દે. હાઇડ્રોજન ઉમેરવાની આ જે ક્રિયા છે એને હાઇડ્રોજનેશન, તેને હાઇડ્રોજનેશન કહેવાય છે. બરાબર. આવી બીજી પ્રક્રિયા આપણે જોઈએ. બીજી પ્રક્રિયા ઓલિફિન જે હોય, ઓલિફિન એટલે કે દ્વિબંધ દીકરા, આલ્કિન સંયોજન. ઓલિફિન નું હાઇડ્રોફોર્માઇલેશન કરવાથી આલ્ડીહાઇડ અને આલ્કોહોલ, આલ્ડીહાઇડ અથવા આલ્કોહોલ સંયોજનો મળે છે. ઓલિફિન સંયોજનો એટલે દીકરા, તો કે ઓલિફિન સંયોજનો એટલે કે દ્વિબંધ ધરાવતા સંયોજનો. ઓલિફિન સંયોજનો એટલે કે દ્વિબંધ સંયોજન ધરાવતા હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, ઇથિન, પ્રોપિન વગેરે. દાખલા તરીકે આપણે લઈએ છીએ CH2 ડબલ બોન્ડ CH. આ ઇથિન ઓલિફિન કહેવાય. એની પ્રક્રિયા ડાયહાઇડ્રોજન સાથે કાર્બન મોનોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે તમને એમાંથી CH2 CHO આલ્ડીહાઇડ સમૂહ મળે. CHO સમૂહ દાખલ થાય. આ CHO એટલે આલ્ડીહાઇડ સમૂહ કહેવાય. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમારે આના વિશે ભણવાનું આવશે બેટા. આ આલ્ડીહાઇડ જે છે એની હજી ફરી પાછું તમે ડાયહાઇડ્રોજન પ્લસ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે તમને એમાંથી આલ્કોહોલ રૂપાંતર. CH2 આ મેળો તમને આલ્કોહોલ, આ મેળો આલ્ડીહાઇડ. ચાલો. તો આજે મેં તમને વાત કરી દીકરા ટોટલ 6 અને આમ 7 પ્રક્રિયા એ તમારી રાસાયણિક પ્રક્રિયા થઈ ડાયહાઇડ્રોજન. એક સરસ મજાના ચાર્ટ દ્વારા આપણે હાઇડ્રોજનની રાસાયણિક પ્રક્રિયાને સમજી લઈએ. રાસાયણિક સેન્ટરમાં આપણે રાખીએ છીએ હાઇડ્રોજન. પહેલી પ્રક્રિયાની દીકરા આપણે જોઈ હતી હેલોજન સાથે. X2 સાથે પ્રક્રિયા કરે એટલે ડાયહેલોજન બને. હેલોજનની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ F2Cl2 Br2 and I2. બરોબર. નેક્સ્ટ પછી પ્રક્રિયા આપણે જે જોઈ હતી એ પ્રક્રિયા ડાયઓક્સિજન O2 સાથેની પ્રક્રિયા. તો O2 સાથે તમે જ્યારે પ્રક્રિયા કરો ત્યારે પાણીનો અણુ twice H2O ઉત્પન્ન થાય. આ દરમિયાન છૂટી પડતી ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે 285.9 કિલોજૂલ પ્રતિ મોલ. ત્રીજી પ્રક્રિયા આપણે જે જોઈ હતી બેટા N2 વાયુ સાથેની હેબર પદ્ધતિ. એમોનિયા વાયુ બને. એમોનિયા વાયુ બનવા માટે કન્ડિશન Fe ઉદ્દીપક તરીકે, બરોબર, 673 કેલ્વિન તાપમાન અને 200 વાતાવરણ દબાણ છે. એટલે એમોનિયા વાયુ twice NH3 તમને બને છે. ત્યાર પછી તમે વાત કરી હતી મેટલ સાથેની પ્રક્રિયા, ધાતુ સાથે. ધાતુ સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે ધાતુના હાઇડ્રેટ બને છે. એમાં પછી આપણે વાત કરી હતી ધાતુ આયન સાથે દીકરા, આયન સાથે, અને ધાતુના ઓક્સાઇડ. ધાતુ આયન સાથે જ્યારે પ્રક્રિયા થાય પેલેડિયમ +2 જલીય દ્રાવણમાં ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે એટલે એમાંથી પેલેડિયમ સોલિડ મળે. એટલે અહીંયા ધાતુનું રિડક્શન થયું. એવી રીતે MXOY પ્રકારનો જો
ઓક્સાઇડ હોય એની પ્રક્રિયા કરો એટલે એમાંથી ધાતુ તમને પ્રાપ્ત થાય. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા ધાતુનું રિડક્શન. અને છેલ્લી પ્રક્રિયા આપણે જે દીકરા જોઈ હતી એ છેલ્લી પ્રક્રિયામાં કાર્બનિક સંયોજનોમાં ફેટી એસિડ સાથે એમાં બે જોઈ હતી. વનસ્પતિ ઘીમાંથી વનસ્પતિ તેલ, આ પહેલી પ્રક્રિયા. અને આમાં બીજી પ્રક્રિયા આપણે જોઈ હતી ઓલિફિન હાઇડ્રોફોર્માઇલેશનની પ્રક્રિયા. CH ડબલ બોન્ડ CH2 કાર્બન મોનોક્સાઇડ પ્લસ H2 બનાવશે R CH2 CHO. આમાંથી ફરી પાછો આલ્કોહોલમાં રૂપાંતર. તો આ ચાર્ટ જે છે દીકરા તમારા માટે કામનો છે, જે બધી જ પ્રક્રિયા તમને સરળતાથી સમજાવી છે. ચાર્ટ જે દેખાય છે એનો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, જે તમારા માટે ખૂબ અગત્યનું છે. બરોબર. નેક્સ્ટ હવે આપણે વાત કરવાની છે ડાયહાઇડ્રોજન વાયુના ઉપયોગ. ટાઇટલ આપવાનો છે દરેક વિદ્યાર્થી મિત્રો હવે ડાયહાઇડ્રોજનના ઉપયોગ. આને પણ આપણે ચાર્ટ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ડાયહાઇડ્રોજનનો ઉપયોગ. પહેલો ઉપયોગ એમોનિયાની બનાવટમાં. આ એમોનિયા ક્યાં ઉત્પન્ન થાય છે? તો એમોનિયાનો ઉપયોગ ક્યાં પાછો? તો એમોનિયાનો ઉપયોગ નાઇટ્રિક એસિડ તથા યુરિયા જેવા ખાતરોમાં વપરાય છે. ડાયહાઇડ્રોજન વાયુ એમોનિયાની બનાવટમાં વપરાય. એમોનિયા પાછો એ નાઇટ્રિક એસિડ અને યુરિયા જેવા ખાતરોની બનાવટ. ત્યાર પછીની વાત કરીએ તો કે વનસ્પતિ ઘીની બનાવટમાં. ઘીની બનાવટમાં. બરોબર. ત્યાર પછી આપણે વાત કરીએ તો મિથેનોલ જેવા કાર્બનિક પદાર્થોના સંશ્લેષણમાં વપરાય છે. CO+2H2 કોબાલ્ટ ઉદ્દીપકની હાજરીમાં બનાવે છે મિથેનોલ. મિથેનોલ પાછો એ લેબોરેટરીમાં ખૂબ અગત્યનો છે, અગત્યનું સાધન. ત્યાર પછી વાત કરીએ તો કે ધાતુના હાઇડ્રાઇડની બનાવટમાં. HCl હાઇડ્રોક્લોરિક એસિડ HCl ની બનાવટમાં. ત્યાર પછી હમણાં આપણે થોડીક વાર પહેલા જોયું હતું ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુના નિષ્કર્ષણમાં, જેમાં રિડક્શન કરતા તરીકે વર્તે છે. બરોબર. એના પછી આપણે જો વાત કરીએ દીકરા તો એના પછી ડાયહાઇડ્રોજન એ ઓક્સીહાઇડ્રોજન જ્યોતમાં, ડાયહાઇડ્રોજન વાયુ H2 વાયુ એ ઓક્સીહાઇડ્રોજન જ્યોત માં વપરાય છે કે જે વેલ્ડિંગના કામમાં આપણે જે બેટા ફ્લેમ જોઈએ છે એ ત્યાં વપરાય છે. એની બનાવટમાં હાઇડ્રોજન ફ્લેમ ઉપયોગ. ત્યાર પછી અવકાશીય કાર્યમાં ઈંધણ તરીકે હાઇડ્રોજન એ ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત તરીકે આપણે જોવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલ જે છે એના અથવામાં હાલના સમયમાં હાઇડ્રોજન એ ઉર્જાના સ્ત્રોત તરીકે કાર્ય કરે એના ઉપર ખૂબ અગત્યનું કાર્ય હાલના સમયમાં રિસર્ચમાં થઈ રહ્યું છે. અવકાશીય કાર્યમાં એટલે કે જે સ્પેસ એજન્સી સાથે કામ કરતા હોય, સ્પેસ એજન્સીમાં જે થતા હોય એના બધા જ સંશોધનમાં હાલના સમયમાં ખૂબ અગત્યનું કાર્ય કરે. તો આ ડાયહાઇડ્રોજન વાયુના ઉપયોગોની આપણે બેટા બધી વાત. ચાર્ટ તમારા માટે ખૂબ અગત્યનો છે. ક્લિયર છે? ચાલો હવે કોઈને પ્રશ્ન હોય તો બોલો. અનમ્યુટ કરીને પ્રશ્નનો જવાબ આપો.
થાવ મ્યુટ. જરા 2 વાર લખવાનું ને બધું. હા બેટા, પ્રશ્ન એવો કોઈ દી પૂછવાનો જ નહીં. ગમે તે હોમવર્ક આવે ને 2 વાર લખી જ નાખવાનું હોય આપણે. બરોબર? બોલો બીજો પ્રશ્ન કોઈને? ફોટા ગ્રુપમાં મોકલી દેજો ને. હા, ગ્રુપમાં ફોટા પાડીને મોકલી દો એમ. બોલો બીજો પ્રશ્ન કોઈને? જીવે છે કોઈ કે નથી જીવતું ગ્રુપમાં? અનમ્યુટ થાવ જી પેલા ઓલા બધા વિડિયો જો પોતાના મોઢા બતાવો તો ભાઈ. ત્યારે યાર પાવર નથી એટલે હું મોટું તો ઓન કર્યું પાવર નથી. પાવર નથી? હા. કરિયાણાની દુકાન લઈ આવી? હે ભાઈ? માવાણી ચિંતન આપણે પિક્ચર જોવા નથી બેઠા ભાઈ, સીધો જન બે પણ આમ પિક્ચર જોવા બેઠો એની ગોળે આમ લાંબો થઈને પલાટી વાળી સરસ મજાનો બેઠો હે પિક્ચર જોવા બેઠો તો ભાઈ કે મસ્ત પિક્ચર હાલે જો હવે નિકુંજ સાહેબ ઘણા એમ ચોપડા તું બતાવ પણ તું મને બેઠો બેઠો દેખાણો એટલે હું તેમ જ સમજી પિક્ચર જોવા બેઠો. રવિવારની પરીક્ષા કેવી ગઈ? હારી ગઈ સર. ફિઝિક્સ નું ખરાબ ગઈ. ફિઝિક્સ માં મેથ્સ કેમિસ્ટ્રી બહુ આવડી સારી ગયું? આ કેમિસ્ટ્રી માં બધું નતું આવડ્યું, આવડી ગયું ઘણું ખરું. તારે ગૌતમ? હા સર. આવડી ગયું બધું તને? તો એમાં 3 સવાલ નહોતા આવડ્યા. વાંચ્યા નહોતા કે આવડતા નહોતા? એ વચાણું નહોતું ઓલું તમે 12મા ચેપ્ટર નું કહેતા હતા ને તે એમાં જ રહી ગયા. પછી શુક્રવારે કેમિસ્ટ્રી નું વાંચ્યું હતું. એવું છે તો આપણને ખબર પડે ને કે સાહેબ 12મું ન ચાલ્યું તો સાહેબને પૂછવું જોઈએ કે આવું નથી આવેલું કોઈ દી. અમે તમને ફોન કર્યો તો તમે કીધું 12મું ચાલી ગયેલું છે. મને એમ કે કોઈ બીજી સ્કૂલમાં ફોન કર્યો એમ કહું છે ને તારે આમાંથી બોલ. તારે ચૌહાણ કેતન? હારે ગયું મારે કેમિસ્ટ્રી. હા મેથ્સ નું ખરાબ ગયું. કેમ હું વાંધો આવ્યો? એમાં નતું આવડતું દાખલા. એવું મેથ્સ માં તૈયારી નથી કરી, ઓછી કરી હતી એટલે. પછી શીખી લીધા કે નહોતા શીખા? હા શીખ્યા હતા મેં. શું કે આશીષ સરને કીધું તો સોલ્યુશન મોકલજો એમ ગ્રુપમાં. બરાબર મોકલી દેશે. સંદીપ? સંદીપ હારી ગઈ. વાંચ્યું તું બધું? હા. હે તું વાંચો હા. તું વાંચો છે કે વાંચતો? હા વાંચો જ છે. એમ બધું ખબર પડી જાય છે? હા. તો કોઈ દી પૂછવા તો આવતો નથી સાહેબ આ નથી આવડ્યું તો આમાં કેવી રીતે થાય એવું બધું પૂછ્યું નહીં કે કોઈ દી કે આવડી જાય બધું? હા આવડી જાય ને. એમ તો બહુ સારું છે. બાકી મને એટલી ખબર પડે કે સાયન્સમાં ભણતા હોય ને વિદ્યાર્થીને પ્રશ્ન તો થવા જોઈએ. આપણે પ્રશ્ન નથી થતા એટલે તકલીફ થોડી ઘણી કહેવાય તકલીફ નથી આવડતું તો મને સમજાવો આનું કેમ થાય એવું બધી કોઈ પૂછ્યું નથી હજુ. બરોબર સરસ ચાલો તો હવે નેક્સ્ટ ટાઈમ પાછા આવો ને તે બધું વાંચીને આવજો. હવેના કાલના લેક્ચર હું ખાલી તમને પ્રશ્ન જ પૂછવાનું છું. આજે ચેપ્ટર ચાલ્યું ને બરોબર? હા મને લેફ્ટ હાલો.